ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ફરી એકવાર આપણે એન્ટ્રન્સના પ્રશ્નોની ચર્ચા કરવાના છે. પ્રકરણ નંબર 10 હેલો સંયોજનો. 15 પ્રશ્નો સુધીની છેલ્લે વાત કરેલી. આજે વાત કરીએ છીએ આપણે પ્રશ્ન નંબર 16થી. સરળ પ્રશ્ન છે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ખાલી જગ્યા પામવાનું પસંદ કરશે. 4 ઓપ્શન છે: SN1, SN2, આલ્ફા વિલોપન એન્ડ રેસેમીકરણ. આગળ આપણે SN1, SN2 પ્રક્રિયા ડિટેલમાં શીખી ચૂક્યા છે. પહેલી આવતી હતી SN2 પ્રક્રિયા, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, અને બીજી આવતી હતી SN1 પ્રક્રિયા. બરાબર. અને આપણને ખબર છે તેમ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ SN2 પ્રક્રિયાને અનુસરે છે. દાખલા તરીકે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની જો વાત આપણે કરીએ તો CH3Cl એ એક પ્રકારનો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. એમાં હેલોજન જે કાર્બનને જોડાયેલો છે તે બીજા 3 હાઇડ્રોજનને જોડાયેલો છે. એને પરિણામ સ્વરૂપ ઓછામાં ઓછો અવરોધ આવનાર પરમાણુ સમૂહ માટે સર્જાય છે. વળી અહીં સ્થાયી કાર્બોકેટાયન બની શકતો નથી. જો સ્થાયી કાર્બોકેટાયન બને તો જ SN1 પ્રક્રિયા થાય. અહીં સ્થાયી કાર્બોકેટાયન બની શકતો નથી. વત્તા હેલોજન જે કાર્બનને જોડાયેલો છે તે ઓછી અવરોધક અસર ઉત્પન્ન કરે એટલે અહીં SN2 પ્રક્રિયા થશે. ટૂંકમાં આપણને ખબર જ છે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ SN2 પ્રક્રિયા અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ SN1 પ્રક્રિયા સરળતાથી કરે છે. ઓકે. પ્રશ્ન નંબર 17. નીચેનામાં કયા આલ્કાઇલ હેલાઇડની મહત્તમ સરળતાથી SN1 પ્રક્રિયા પામશે? 4 ઓપ્શન છે: CH3-3CF, CH3-3CCl, CH3-3CBr એન્ડ CH3-3CI. ઓકે. હવે SN1 પ્રક્રિયા, આગળ કહ્યું તેમ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સરળતાથી SN1 પ્રક્રિયા અનુસરે છે. પણ અહીં આપણે ભેરવાયા, કારણ કે 4 ઓપ્શન તૃતીયક આલ્કાઇલ હેલાઇડનું જ છે. તો હવે આપણે ખાલી એક જ વસ્તુ વિચારવાની છે: ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. બરાબર. આ જે 4 વિકલ્પ છે તે 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો હશે? બરાબર. ઓકે. તો ફ્લોરિનથી, ક્લોરિનથી, બ્રોમિનથી આયોડિન તરફ જઈએ તેમ તેમ આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાની સરળતામાં શું થાય છે? વધારો થાય છે. એનું કારણ શું? તો કે આયોડિનનું કદ મોટું છે, મોટો પરમાણુ છે, ત્રિજ્યા વધારે છે. એને કારણે CI બંધની બંધ લંબાઈ પ્રમાણમાં વધારે હશે. લંબાઈ વધારે તો આકર્ષણ ઓછું, એટલે CX બંધ કેવો થઈ જશે? નિર્બળ. અને એને કારણે એને દૂર કરવાનું અને એમાંથી કાર્બોકેટાયન બનાવવાનું ખૂબ સરળ બનશે. એટલા માટે આયોડિનયુક્ત તૃતીયક હેલાઇડ એ સરળતાથી આપણને SN1 પ્રક્રિયા આપશે. માટે આ પ્રશ્નનો આપણો જવાબ થશે ડી, CH3-3CI. બરાબર. ઓકે. પ્રશ્ન નંબર 20. ટોલ્યુઇનની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી આયર્નની હાજરીમાં પણ પ્રકાશની ગેરહાજરીમાં ખાલી જગ્યા નીપજે. 4 ઓપ્શન છે. પહેલું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, બીજું છે ઓર્થોક્લોરોટોલ્યુઇન, સી પેરાક્લોરોટોલ્યુઇન અને ડી બી અને સીનું મિશ્રણ, ઓર્થો અને પેરાનું મિશ્રણ. ઓકે. આ જ પ્રશ્ન આગળ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે, અથવા આવા પ્રકારના એક પ્રશ્નની આપણે આગળ વાત કરી છે. ટોલ્યુઇનની ક્લોરિન સાથે
પ્રકાશની ગેરહાજરીમાં આ શબ્દ બહુ અગત્યનો છે. કયો? પ્રકાશની ગેરહાજરીમાં. બરાબર, પ્રકાશની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય છે. અને એ કોની હાજરીમાં થાય છે? તો કે આયન Fe અથવા FeCl3 એની હાજરીમાં પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા હશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. એમાં ટોલ્યુઇનમાં ઉપર તમને CH3 સમૂહ હોય તો CH3 ઓર્થો પેરા નિર્દેશક છે, માટે આવનાર ક્લોરીન એકવાર ક્યાં જશે? ઓર્થો સ્થાન પર, અને બીજી વાર ક્યાં જશે? પેરા સ્થાન પર. એટલે તમને બે સંયોજનોનું મિશ્રણ મળશે, ઓર્થોક્લોરોટોલ્યુઇન, પેરાક્લોરોટોલ્યુઇન. તેથી આપણો જે સાચો જવાબ છે તે શું આવશે? ડી. બી અને સી બંનેનું આપણને શું મળશે? મિશ્રણ. એટલે સાચો જવાબ છે ડી, બી અને સીનું મિશ્રણ. ઓકે. પ્રશ્ન નંબર 19. ડાઇથાઇલ બ્રોમોમિથેનનું સાચું IUPAC નામ શું હશે? હવે આ જે નામ છે તે IUPAC નામ નથી. એટલે સૌથી પહેલાં તો આપણે વિચારવું પડશે કે ડાઇથાઇલ બ્રોમોમિથેનનું બંધારણ કેવી રીતે લખવાનું. જુદા જુદા 4 વિકલ્પ તમને આપેલા છે. બરાબર, એમાંથી સાચો વિકલ્પ આપણે શોધવાનો છે. ફરી પાછું પહેલાં તો આપણે જે ડાઇથાઇલ બ્રોમોમિથેન છે તેનું બંધારણ ચકાસવાનો પ્રયત્ન કરીએ. બ્રોમોમિથેન એટલે એક કાર્બન સાથે બ્રોમિન જોડાયેલો છે, તેની સાથે ડાઇથાઇલ એટલે એક જે સમૂહ છે તે થશે તમારો C2H5. C2H5 ને આપણે જો લખવું હોય તો CH2CH3 તરીકે પણ લખી શકીએ. બીજો એક સમૂહ છે નીચે C2H5, બાકી રહી ગઈ એની એક સંયોજકતા એટલે કે H. બરાબર છે. હવે જો C2H5 ને આપણે ખોલી નાખીએ તો આ રીતે CH2CH3, આ C2H5 ને ખોલી નાખીએ તો આ પ્રમાણે CH2CH3. તો આખા એવા ચેઇનની અંદર તમને ટોટલ કેટલા કાર્બન જોવા મળશે? 5 કાર્બન. 1 2 3 4 અને 5. બરાબર. તો એવા જે 5 કાર્બન છે એના ત્રીજા નંબર સાથે બ્રોમિન જોડાયેલો. એટલે હવે આપણા માટે નામકરણ સહેલું. સૌથી પહેલાં તો બ્રોમિનને આપણે ધ્યાનમાં રાખીશું કે જે 3 નંબર પર છે એટલે 3 બ્રોમો. બરાબર, ઓકે. અને 1 2 3 4 5 કાર્બન એટલે એ થશે પેન્ટેન. એટલે એનું પૂરું નામ થશે 3 બ્રોમોપેન્ટેન. શું નામ થશે? 3 બ્રોમોપેન્ટેન. ઓકે. એટલે સાચો વિકલ્પ છે બી, 3 બ્રોમોપેન્ટેન. પ્રશ્ન નંબર 20. ટોલ્યુઇનની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી આયર્નની હાજરીમાં પણ પ્રકાશની ગેરહાજરીમાં ખાલી જગ્યા નીપજે. 4 ઓપ્શન છે. પહેલું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, બીજું છે ઓર્થોક્લોરોટોલ્યુઇન, સી પેરાક્લોરોટોલ્યુઇન, અને ડી બી અને સીનું મિશ્રણ, ઓર્થો અને પેરાનું મિશ્રણ. ઓકે. આ જ પ્રશ્ન આગળ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે, અથવા આવા પ્રકારના એક પ્રશ્નની આપણે આગળ વાત કરી છે. ટોલ્યુઇનની ક્લોરીન સાથે પ્રકાશની ગેરહાજરીમાં આ શબ્દ બહુ અગત્યનો છે. કયો? પ્રકાશની ગેરહાજરીમાં. બરાબર, પ્રકાશની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય છે. અને એ કોની હાજરીમાં થાય છે? તો કે આયન Fe અથવા FeCl3 એની હાજરીમાં પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા હશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. એમાં ટોલ્યુઇનમાં ઉપર તમને CH3 સમૂહ હોય તો CH3 ઓર્થો પેરા નિર્દેશક છે, માટે આવનાર ક્લોરીન એકવાર ક્યાં જશે? ઓર્થો સ્થાન પર, અને બીજી વાર ક્યાં જશે? પેરા સ્થાન પર. એટલે તમને બે સંયોજનોનું મિશ્રણ મળશે, ઓર્થોક્લોરોટોલ્યુઇન, પેરાક્લોરોટોલ્યુઇન.
તેથી આપણો જે સાચો જવાબ છે તે શું આવશે? ડી. બી અને સી બંનેનું આપણને શું મળશે? મિશ્રણ. એટલે સાચો જવાબ છે ડી, બી અને સીનું મિશ્રણ. ઓકે. પ્રશ્ન 21. ક્લોરોમિથેનની વધારે એમોનિયા સાથેની પ્રક્રિયાથી મુખ્યત્વે ખાલી જગ્યા બને. એ. NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. બી. N મિથાઇલ મિથેનેમાઇન. સી. મિથેનેમાઇન. અને ડી. આ બધાને સમાન પ્રમાણમાં ધરાવતું મિશ્રણ. ઓકે. હવે પહેલો જે ઓપ્શન છે એની અંદર એન સાથે એમોનિયા એટલે NH3, એમાં 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થાય છે? CH3 વડે. કેટલા CH3? 3 CH3 વડે. બીજામાં 2 CH3 વડે. ત્રીજામાં 1 CH3 વડે. બરાબર છે. હવે મિત્રો આનો જો આન્સર સરળતાથી મેળવવો હોય તો હું પ્રશ્નને ઊંધી રીતે વિચારીશ. ફરી પાછો આપણો પ્રશ્ન છે ક્લોરોમિથેનની વધારે એમોનિયા સાથેની પ્રક્રિયાથી, એટલે કે એમોનિયા વધારે છે. બરાબર છે. ઓકે. એમોનિયા વધારે છે એનો મતલબ એમ થયો કે એની જે સાપેક્ષે ક્લોરોમિથેન છે તે ઓછો છે. બરાબર છે. એટલે ઓછા ક્લોરોમિથેનની એમોનિયા સાથે પ્રક્રિયા થાય તો બોલો કેટલા સમૂહ આવે? 1 સમૂહ, 2 સમૂહ કે 3 સમૂહ? ક્લોરોમિથેન ઓછો છે તો એક જ વાર મિથાઇલ સમૂહ આવશે. દેખીતી વાત છે. બરાબર છે. એટલે આનો જવાબ સીધો આપણને મળી જ જશે અને તે જવાબ છે શું? તો કે મિથેનેમાઇન એટલે કે CH3NH2 એટલે કે જેમાં 1 CH3 વડે વિસ્થાપન થયેલું છે. બરાબર. CH3Clની NH3 સાથે પ્રક્રિયા થાય તો એને પરિણામ સ્વરૂપે તમને મળશે CH3NH2 દેટ ઇઝ મિથેનેમાઇન અને સાથે HCl છૂટો પડશે. જો સમપ્રમાણમાં હોતે અથવા તો ક્લોરોમિથેન વધુ પ્રમાણમાં હોતે તો તમને CH3NH2 ઉપરાંત CH3 ટ્વાઇસ NH અને CH3 થ્રાઇસ N પણ મળતે. ઓકે. પ્રશ્ન નંબર 22. જે અણુઓ તેમના અરીસાના પ્રતિબિંબની ઉપર અધ્યારોપિત હોતા નથી, સીધે સીધા બંધ બેસતા નથી, તેમને કિરાલ કહે છે. નીચેના અણુમાંથી કયો અણુ કિરાલ પ્રકૃતિનો છે? 2 બ્રોમોબ્યુટેન, 1 બ્રોમોબ્યુટેન, 2 બ્રોમોપ્રોપેન, 2 બ્રોમોપ્રોપેન, 2 ઓલ. હવે આનો જવાબ તમને મેળવવો હોય તો 2 પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલો પોઈન્ટ, કિરાલ પ્રકૃતિ એ જ સંયોજન ધરાવશે કે જેમાં અસમમિત કાર્બન હોય. અને અસમમિત કાર્બન વિશે આપણને ખબર છે કે જે કાર્બન સાથે જોડાયેલા ચારે સમૂહ અલગ હોય તે અસમમિત કાર્બન અને તે સંયોજન કિરાલ. બીજો પોઈન્ટ, જે નામ આપેલા છે એનું આપણને બંધારણ બનાવતા આવડવું જોઈએ. અહીં એવા 4 બંધારણ તમને ઓલરેડી આપેલા છે. બરાબર. દાખલા તરીકે એવા જે 4 બંધારણ છે તે 4 બંધારણમાં સૌથી પહેલું જે બંધારણ છે તે 2 બ્રોમો. પહેલું જે બંધારણ છે તે બંધારણ છે 2 બ્રોમોબ્યુટેન. બરાબર. હવે એનું જો તમે બંધારણ ચકાસશો તો શું જોવા મળશે તમને? આ બાજુ કયો સમૂહ છે? ઇથાઇલ. આ બાજુ મિથાઇલ, આ બાજુ H અને આ બાજુ Br. 4 અલગ. એટલે આ જે સંયોજન છે તે સંયોજન કિરાલ છે. ચલો 1 બ્રોમોબ્યુટેન. 1 બ્રોમોબ્યુટેનની જો વાત કરીએ તો આ H અને H બે સરખા થઈ ગયા, માટે અસમમિત કાર્બન નથી, માટે આ સંયોજન કિરાલ નથી. 2 બ્રોમોપ્રોપેન.
ચાલો 2 બ્રોમોપ્રોપેનનું જો બંધારણ ચકાસશો તો CH3 એ બંને સમાન થઈ ગયા, એટલે એ બી કિરાલ નથી. 2 બ્રોમોપ્રોપેન 2 ઓલ, બરાબર, એનું બંધારણ આ રીતે લખી શકાય. એમાં પણ જો તમે ચકાસશો તો એક CH3 બે સમૂહ સરખા થઈ ગયા. આપણી શરત શું છે કે બે સમૂહ સરખા નહીં થવા જોઈએ, 3 બી નહીં, ટૂંકમાં 4 અલગ જ હોવા જોઈએ. અને એવું એક જ બંધારણ આપણી પાસે છે, અને એવું એકમાત્ર બંધારણ એટલે પહેલું બંધારણ. એટલે આ જે પ્રશ્ન છે એનો જવાબ તમને મળશે એ 2 બ્રોમોબ્યુટેન. કયું સંયોજન? 2 બ્રોમોબ્યુટેન, એનો જવાબ તમને મળશે. ઓકે મિત્રો, આપણે ફરી પાછી આજે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી. આ જે પ્રશ્નો છે તે પ્રશ્નો વારાફરતી તમારે એક નોટબુકની અંદર લખી લેવાના છે. ગુજરાતીમાં કહેવત છે, ટીપે ટીપે સરોવર ભરાય. તો રોજ આપણે એ પ્રમાણે 5-6 પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. એ પ્રશ્નો તમારે લખી લેવાના, એના જવાબ, અને જરૂર પડે તો એની નીચે જે તમને સોલ્યુશન આપેલું છે તે પણ લખી લેવાનું, કે જેને કારણે આ પછી પણ જ્યારે તમને સમજવાની જરૂર પડે ત્યારે તમે સમજી શકો. એને માટે તમારે એક અલગ જ નોટ તૈયાર કરવાની છે, બરાબર છે. આવા ઘણા બધા પ્રશ્નોની આપણે અહીં ચર્ચા કરીશું, અને જ્યારે આપણે ફરી પાછા ક્લાસની અંદર મળીશું તે વખતે આ જ ચેપ્ટરના બીજા ઘણા બધા ટિપિકલ પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છે. પરંતુ શીખવાની મેથડ હંમેશા એક જ હોય. કોઈ પણ જગતની તમારે વસ્તુ શીખવી હોય એની મેથડ એક જ હોય, અને તે સરળથી અઘરા તરફ, બરાબર. એટલે ધીમે ધીમે આપણે એવા પ્રશ્નો અંદર એડ કરતા જઈશું અથવા થતા જશે, અને એ પ્રમાણે તમારું લેવલ બુસ્ટર મળતું જશે, અને આપણે ખૂબ સરળતાથી નીટની અથવા JEEની તૈયારી કરી શકીશું. ઓકે, થેન્ક યુ.